22 જૂનથી 28 જૂન 2026 સાપ્તાહિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ હું મુકુંદ જોશી। જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું 22 જૂન 2026 થી 28 જૂન 2026 સોમવારથી રવિવાર દરમિયાન 12 રાશિના જાતકો માટે ગ્રહોની ચાલ શું સંકેત આપી રહી છે। આ સપ્તાહ દરમિયાન કેટલાક જાતકોને કારકિર્દીમાં પ્રગતિ મળશે તો કેટલાક માટે નવા અવસરનું દ્વાર ખુલશે। તો ચાલો જાણીએ વિગતવાર સાપ્તાહિક રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। આ સપ્તાહ તમારા માટે ઉત્સાહ અને પ્રગતિ લઈને આવનારો છે। ઘણા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે। નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે અને તમારી કાર્યક્ષમતા લોકોનું ધ્યાન ખેંચશે। વેપાર કરતા જાતકો માટે નવા ગ્રાહકો અને નવા સંપર્કો લાભદાયક સાબિત થશે। પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે। કોઈ શુભ પ્રસંગની તૈયારી થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતાના યોગ બની રહ્યા છે। જીવનસાથી સાથે સુમેળ વધશે। સપ્તાહના અંતમાં કોઈ સારા સમાચાર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન ધીરજ અને સમજદારી રાખવી ખૂબ જ જરૂરી રહેશે। કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ વિચાર કરવો। નોકરીમાં નવી જવાબદારીઓ આવી શકે છે, પરંતુ તમે તેને સારી રીતે નિભાવી શકશો। વેપારમાં ધીમે ધીમે લાભ વધશે। પરિવારના સભ્યોનો સહયોગ મળશે। જૂના મિત્રો સાથે મુલાકાત અથવા ફોન દ્વારા વાતચીત થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રોએ સમયનો સદુપયોગ કરવો જરૂરી રહેશે। સપ્તાહના અંતમાં માનસિક શાંતિનો અનુભવ થશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ શુભ અને પ્રગતિશીલ રહેશે। નવા વિચારો અને નવી યોજનાઓ પર કાર્ય શરૂ કરી શકશો। નોકરીમાં તમારી પ્રતિભાની પ્રશંસા થશે। વેપારમાં નવા કરાર અથવા નવા કામ મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। ભાઈ બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સાનુકૂળ સમય રહેલો છે। સપ્તાહના અંતમાં કોઈ શુભ સમાચાર મળવાથી આનંદ વધશે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન લાગણીઓ પર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર પડશે। કાર્યક્ષેત્રમાં મહેનત વધુ કરવી પડી શકે છે, પરંતુ પરિણામ પણ સંતોષકારક રહેશે। વેપારમાં નવા આયોજન અંગે વિચારણા થઈ શકે છે। પરિવારમાં વડીલોના આશીર્વાદ મળશે। ઘર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે। જીવનસાથીનો સહયોગ મનોબળ વધારશે। વિદ્યાર્થીઓ એ ખાસ ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી રહેશે। સપ્તાહના અંતમાં રાહત અનુભવશો। પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ તમારા માટે સફળતા અને માન સન્માન વધારનાર સાબિત થઈ શકે છે। નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાની શક્યતા રહેલી છે। વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે। સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે। પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે। મિત્રોનો સહયોગ મળશે। કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્ય માટે લાભદાયક બની શકે છે। સપ્તાહના અંતમાં મન પ્રસન્ન રહેશે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ। કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાથી વિશેષ લાભ મળશે। લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાના યોગ પણ પ્રબળ બની રહ્યા છે। નોકરીમાં નવી જવાબદારી અથવા નવી તક મળી શકે છે। આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે। પરિવારના સભ્યો સાથે સુખદ સમય પસાર થશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિના યોગ બની રહ્યા છે। કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સંતુલન અને સમજદારીથી આગળ વધવાનો રહેશે। કાર્યક્ષેત્રમાં નવી સંપર્કો ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે।
વેપારમાં વિસ્તરણ માટે યોગ્ય સમય છે. પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધશે. વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું ફળ મળવાની શક્યતા રહેલી છે. સપ્તાહના અંતમાં કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ આત્મવિશ્વાસમાં વધારો કરનાર સાબિત થશે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો અને શુભેચ્છકોની સાથે મળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. સપ્તાહના અંતમાં નવા આયોજન બનાવી શકશો. 9મી રાશિ ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવા અવસરો અને નવી આશાઓ લઈને આવી રહ્યો છે. નોકરીમાં તમારી મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થશે. વેપારમાં નવી દિશા મળી શકે છે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. સપ્તાહના અંતમાં કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ જવાબદારીઓ વધારનાર સાબિત થશે, પરંતુ તમે સફળતાપૂર્વક તેને પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રમાં શિસ્ત અને ધીરજ જાળવવાથી સારા પરિણામો જોવા મળી શકે છે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. ઘર અથવા મિલકત સંબંધિત બાબતોમાં પ્રગતિ થઈ શકે છે. વેપારી મિત્રો માટે નવી યોજનાઓ સફળ થવાના યોગ બની રહ્યા છે. સપ્તાહના અંતમાં આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સર્જનાત્મકતા અને નવીન વિચારો માટે ઉત્તમ રહેશે. નોકરીમાં તમારી પ્રતિભા લોકોનું ધ્યાન ખેંચશે. વેપારમાં નવા સંપર્કોથી લાભ થવાની સંભાવના રહેલી છે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. મિત્રોનો સહયોગ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારો સમય રહેલો છે. સપ્તાહના અંતમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થતાં સંતોષની લાગણી અનુભવાશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ શાંતિ અને સંતોષનો અનુભવ કરાવનાર રહેશે. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. નવા કાર્યની શરૂઆત માટે અનુકૂળ સમય રહેલો છે. પરિવારના સભ્યો સાથે પ્રેમ અને સુમેળ વધશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતાના યોગ બની રહ્યા છે. સપ્તાહના અંતમાં મન પ્રસન્ન અને આશાવાદી રહેશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 22 જૂનથી 28 જૂન 2026 સુધીનું સાપ્તાહિક રાશિફળ. જો આપને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર પણ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી ગણેશજી તથા માતાજીની કૃપા આપ સૌ પર બની રહે અને આવનારા સપ્તાહ સુખ શાંતિ અને સફળતા લઈને આવે તેવી હૃદયથી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય ગણેશ, રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને સાથે આપનો અભિપ્રાય પણ જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.